હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 23 જુલાઈ 2025 ના મહત્વના કરંટ અફેર, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. તમારી જીપીએસસીની અને તલાટીની ડેટ ઓલમોસ્ટ આવી ગઈ છે, ખરું ને? તો તમારે જો કરંટ અફેરની તલાશમાં હો અને પ્રોપર વે ઉપર કોઈ પણ ટાઈમ વેસ્ટિંગ વગર, તો તમારે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મારા વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જોજો. હું તમને ગેરંટી આપું છું કે તમને બિલકુલ પણ ટાઈમ વેસ્ટ કરાયા વગર ડિટેલ સાથે કરંટ અફેર અને કરંટની સાથે જીકે કેવી રીતને કામ કરશે એ હું તમને કરીને આપીશ. કારણ કે મને ખબર છે ઘણા બધા લોકો એટલે એકની એક વસ્તુનું મહિનામાં બે વખત રિવિઝન કરાવીને વિડીયોની લેન્થ વધારે છે અને જસ્ટ ટાઈમ વેસ્ટિંગ કરે છે, કારણ કે એમના નામ મોટા છે. નામ મળે દર્શન ખોટે, રાઈટ? એવું છે. તો હું તમને અહીંયા ગેરંટી આપી દઈશ કે તમને એ નહીં મળે. તમને ફક્ત ને ફક્ત ઇમ્પોર્ટન્ટ ટોપિક મળશે. ચાલો હવે વિડીયોની શરૂઆત કરીશું, બિલકુલ પણ સમય બગાડ્યા વગર. હવે હા, એક વસ્તુ હું તમને કહી દઈશ. તમે જો જીપીએસસી ની તૈયારી કરો છો, ડીવાયએસ અને તલાટી, તો બંનેમાં ભારતનો ઇતિહાસ છે. તમે ભારતના ઇતિહાસમાં 10 થી લઈને ધોરણ 10 ની બુકમાંથી લઈને ધોરણ 12 સુધીની બુકમાં જેટલા પણ એમસીક્યુ આવે છે, પાછળમાંથી જ મેં એમસીક્યુ એક પેજ આખું રીડ કરીને બનાવ્યા છે. તો તમે એ વિડીયો જરૂરથી જોજો. 4 પાર્ટ થઈ ગયા છે અને 5મો પીડીએફ ઓલરેડી બની ગઈ છે, તો ટૂંક સમયમાં એ પણ આવી જશે. અને સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25 નો પણ અલગથી વિડીયો બનાવ્યો છે, જેથી કરીને તમને એની પણ માહિતી મળી રહે અને એનો ક્વેશ્ચન એક તમે નક્કી સમજજો. તો એ વિડીયો પણ તમે મારી ચેનલ ઉપર જઈને જોઈ લેજો અને તમારા મિત્રો સાથે ફટાફટ એની લિંકને શેર કરી દેજો, જેથી કરીને એ પણ એ માર્કથી વંચિત ન રહે. ચલો હવે આપણે શરૂ કરીશું. ભારતનું પ્રથમ હાઇડ્રોગ્રાફિક સર્વે જહાજ કયું છે? ઓપ્શન એ સંધ્યાક, ઓપ્શન બી એટલે કે આઈએનએસ, બરાબર, ઇન્ડિયન નેવલ શિપ. આપણે આખું નહીં બોલીએ, આઈએનએસ કહીશું. આઈએનએસ દિલ્હી, આઈએનએસ સાતપુરા, આઈએનએસ કિલ્ટન. બોલો કયું છે હાઇડ્રોગ્રાફિક સર્વે જહાજ? હવે અહીં આપણો જવાબ શું હશે? આપણો જવાબ આવી જશે ઓપ્શન એ આઈએનએસ સંધ્યાક. શું આવશે? આઈએનએસ સંધ્યાક. ઓકે, ડન. હવે આપણે જોઈશું કોણે બનાવ્યું છે. તો આ જહાજને ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. કેમ ચર્ચામાં છે? તો અત્યારે હાલ મલેશિયાના કલાંગ એરપોર્ટ ઉપર, એરપોર્ટ નહીં પણ પોર્ટ ઉપર પહોંચ્યું છે. પોર્ટ એટલે બંદર, બરાબર, મલેશિયાના કલાંગ પોર્ટ પર. શું કરશે? તો જહાજ દરિયાકાંઠાના અને ઊંડા પાણીના સર્વેક્ષણો હાથ ધરવા, સમુદ્રી માહિતી એકત્રિત કરવાની ક્ષમતા ધરાવે છે. હેલિકોપ્ટર અને હોસ્પિટલની ફરજો, એટલે કે જ્યારે કે ફર્સ્ટ એડ મોકલાવી હોય એના માટે, રાઈટ? પછી કોઈ શોધ કામગીરી કરવી હોય, બચાવ કામગીરી કરવી હોય, માનવતાવાદી એડ કરવી હોય, ત્યારે આને મદદ લેવામાં આવશે. કોની? તો આઈએનએસ સંધ્યાકની. તો કેમ ચર્ચામાં છે? તો અત્યારે કલાંગ પોર્ટ પર પહોંચ્યું છે એટલા માટે. તો ક્યારે સામેલ થયું હતું આપણી ભારતીય નૌસેનામાં? ફેબ્રુઆરી 2024માં. હવે આ મુલાકાત ભારતીય નૌકાદળના હાઇડ્રોગ્રાફિક વિભાગ અને રાષ્ટ્રીય હાઇડ્રોગ્રાફિક કાર્યાલયના માળખા હેઠળ શરૂ કરવામાં આવી છે, એટલું સમજી લેવાનું, બરાબર? હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારા બંધારણની દ્રષ્ટિએ, રાઈટ? બહુ જ અગત્યનો પ્રશ્ન છે, બિલકુલ પણ ભૂલ્યા વગર આખો મારો વિડીયો જોજો, તો તમને ખરેખર ખૂબ મજા આવશે. ઉપરાષ્ટ્રપતિ તેમનું રાજીનામું કોને આપે છે? તો તમને સૌને ખ્યાલ છે, એટલે હું ઓપ્શન નહીં કહું, સીધું હું કહી દઈશ, કારણ કે તમે સૌ સિરિયસલી પ્રિપેરેશન કરો છો, એટલે મને ખબર છે કે આટલી વસ્તુ તમને ખબર જ હશે. તો અહીં આપણો જવાબ શું આવી જશે? ઉપરાષ્ટ્રપતિ કોને રાજીનામું આપે છે? રાષ્ટ્રપતિને. ઓકે, હવે આપણે જોઈ લઈશું. તો રાષ્ટ્રપતિ પદ, ઉપરાષ્ટ્રપતિ પદ, રાષ્ટ્રપતિ પદ બાદ ઉપરાષ્ટ્રપતિ પદ સૌથી અગત્યનું છે, બરાબર? પછી ઉપરાષ્ટ્રપતિ પદ માટે પરોક્ષ ચૂંટણીની જોગવાઈ છે. ચૂંટણી કરવાની સત્તા કોની પાસે હોય છે? તો ભારતીય ચૂંટણી પંચની. કયા આર્ટિકલ હેઠળ ચૂંટણી કરે છે? આર્ટિકલ 324. ક્લિયર? ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી કોણ કરે છે? તો ચૂંટણી આયોગ, બરાબર, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. અત્યારે કોણ છે? તમારે મને કમેન્ટ કરવાનું છે. કયા આર્ટિકલ હેઠળ ઇલેક્શન યોજે છે? તો આર્ટિકલ 324 હેઠળ. હવે ભારતના આપણા ઇમ્પોર્ટન્ટ ઉપરાષ્ટ્રપતિ છે. તો હવે જો એક વસ્તુ સમજો, અત્યારે કરંટ અફેર્સ છે, રાઈટ?
તો આને સંલગ્ન આપણે એના મુદ્દા જોવા પડે કે ઘણી વખત સિમ્પલ વન લાઇનર કે પછી જોડકાના સ્વરૂપે એની કલમ પૂછાઈ જાય ઉપરાષ્ટ્રપતિ પદની. તો આપણે જોઈ લઈશું ડિટેલમાં. ચાલો, તેમના હોદ્દાની મુદત, અરે સોરી આપણે લાઈન થઈ ગયા. ભારતમાં એક ઉપરાષ્ટ્રપતિ પદ હશે. એ કયા આર્ટિકલમાં કીધું છે? તો આર્ટિકલ 63. ક્લિયર? પછી નેક્સ્ટ આર્ટિકલ 64. તો તેમણે શું કહેવાય છે? રાજ્યસભાના સભાપતિ તરીકે એમને માન મળે છે. કેવા હોય છે? તો ઉપરાષ્ટ્રપતિ એ રાજ્યસભાના ઉપસભાપતિ હોય છે. અને એમને શું કહેવાય છે? એક્સ ઓફિસિયો. અને આ ક્વેશ્ચન પૂછાયેલો છે કે એક્સ ઓફિસિયો કોણ હોય છે? સિમ્પલ વન લાઇનરમાં પૂછાય તો ઘણા બધા કન્ફ્યુઝ થયેલા છે. તો એક્સ ઓફિસિયો એટલે રાજ્યસભાના સભાપતિ, અને એ કોણ હોય છે? તો ઉપરાષ્ટ્રપતિ, વાઇસ પ્રેસિડેન્ટ. ક્લિયર? તેમની ચૂંટણીની જોગવાઈઓ ક્યાં હોય છે? તો 66માં. એટલે ક્લિયર થઈ ગયું કે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીની જોગવાઈ ક્યારે આવશે? આર્ટિકલ 66માં. પછી એમના હોદ્દાની મુદત આર્ટિકલ 67માં. 5 વર્ષ માટે તેઓ આ પદ ઉપર રહે છે. પોતાની સ્વ ઈચ્છાએ રાજીનામું આપી શકે છે. બરાબર? અને હટાવવા હોય તો સામાન્ય 14 દિવસની નોટિસ પહેલા એમને જાણ કરવી પડે છે. હવે 5 વર્ષ પહેલા 14 દિવસ આવી ગયું પછી. બરાબર? અને હા, ખાસ એ કે જયારે એમને હટાવવાની નોટિસ હોય તો ફક્ત ને ફક્ત રાજ્યસભામાંથી જ પસાર કરી શકાય. અને એવા પ્રસ્તાવને 50% મત જરૂરી છે. પછી આર્ટિકલ 68માં ખાલી પડેલી જગ્યા માટે મુદત. હવે એમનો 2 વર્ષનો સમયગાળો બાકી હતો. ક્લિયર થઈ ગયું? પછી મતદાન કોણ કરી શકે છે? તો સંસદના બંને ગૃહના તમામ સભ્યો. પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશના દિલ્હી અને પુડુચેરીના વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો મતદાન કરી શકતા નથી. જે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકે છે તેઓ ચૂંટાયેલા સભ્યો. બરાબર? નિમાયેલા નહીં, હું બોલું છું ચૂંટાયેલા. એટલે જે ચૂંટાયેલા સભ્યો હોય એ લોકો મતદાન કરી શકે છે. જ્યારે પેલામાં રાષ્ટ્રપતિ પદમાં અલગ જોગવાઈઓ છે. બરાબર? તેમની શપથવિધિ કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ અથવા તો તેમના દ્વારા નિયુક્ત વ્યક્તિ. ક્લિયર થઈ ગયું તમારો એક મસ્ત મજાનો ડાઉટ. હવે એક મસ્ત ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તમને ખ્યાલ હશે કે હાલ ગુજરાતમાં જે દૂધસાગર ડેરીનું, બનાસ ડેરી, સાબર ડેરી બધી આવેલી છે. બરાબર? તો જે ડેરી સંઘનો જે વિરોધ ચાલી રહ્યો છે દૂધને લઈને, તો એના લીધે આ ક્વેશ્ચન આપણો ઇમ્પોર્ટન્ટ બની જાય છે. કેમ? તો હું કહું છું. એક તો કેમ નિમણૂક થઈ છે, અને જે દૂધનો વિવાદ ચાલે છે એને લઈને કેવો ક્વેશ્ચન બની શકે છે. ચાલો જોઈ લઈશું. GCMMF ના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી? ઓપ્શન એ અશોક ચૌધરી, ઓપ્શન બી ગોરધન ધોળકિયા, ઓપ્શન સી શ્યામળ પટેલ, ઓપ્શન ડી વલ્લભભાઈ હુંબલ. બોલો. તો અહીંયા આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ અશોકભાઈ ચૌધરી. બે બધા ટીક નથી કરવાના મારે, ઓનલી ઓપ્શન એ. ઓકે? કોણ છે? GCMF ના ચેરમેન અશોક ચૌધરી. ગોરધન ધોળકિયા તો વાઇસ ચેરમેન બન્યા છે એટલા માટે. બરાબર? હવે શ્યામળ પટેલ, તો તેઓ અશોક ચૌધરીએ શ્યામળ પટેલનું સ્થાન લીધું છે. અશોક ચૌધરીએ શ્યામળ પટેલનું સ્થાન લીધું છે. અને ગોરધન ધોળકિયાએ વલ્લભભાઈ હુંબલનું સ્થાન લીધું છે. એ પણ વાઇસ પ્રેસિડેન્ટ હતા. બરાબર? અશોક ચૌધરી ચેરમેન, વાઇસ ચેરમેન કહો તો ગોરધન ધોળકિયા. બરાબર? હવે આપણે પૂરું નામ જોઈ લઈશું. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન. 1973માં વર્ગીસ કુરિયનના હેઠળ થઈ હતી, અને વર્ગીસ કુરિયન પહેલા ચેરમેન પણ હતા. બરાબર? અચ્છા, એમનો કાર્યકાળ કેટલા વર્ષનો રહેશે? આ બંનેનો 2.5 વર્ષનો. હવે અશોક ચૌધરી મહેસાણા દૂધસાગર ડેરીના અને ગોરધન ધોળકિયા રાજકોટ ડિસ્ટ્રિક્ટના મિલ્ક પ્રોડ્યુસર યુનિયનના ચેરમેન છે. ક્લિયર થઈ ગયા આ બંને બાબત કે ક્યાંના છે? તો દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? મહેસાણા. યાદ રાખજો. બરાબર? પછી કેટલા ડેરી સંઘ એની હેઠળ આવે છે? 18. તમને સિમ્પલ પ્રશ્ન પૂછે કે તાજેતરમાં GCMMF ના વડા તરીકે અશોકભાઈ ચૌધરીની નિમણૂક કરવામાં આવી. 1973માં તેની વર્ગીસ કુરિયનના નેજા હેઠળ સ્થાપના થઈ હતી. એમના પ્રથમ ચેરમેન હતા. ચલો આપણે એમ કરી લઈએ. પછી 18 ડેરી સંઘ GCMMF હેઠળ આવે છે. ક્લિયર થઈ ગયું? આમાંથી કયા વિધાનો સાચા છે? સંપૂર્ણ. પછી સરદારભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ બૃહદ ખેડા જિલ્લામાં ખેડૂત અગ્રણી
ત્રિભુવનદાસ પટેલના નેતૃત્વમાં સરકારી ધોરણે દૂધ ઉત્પાદક મંડળીઓ શરૂ કરવામાં આવી હતી. બરાબર. તો આપણી સહકારી 2025 નું વર્ષ કયું છે? આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ. એ પણ યાદ રાખજો. અને 4 જુલાઈ એટલે કે જુલાઈનો બીજો શનિવાર શું હોય છે? સહકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે આજે સિનારીઓ ચાલી રહ્યો છે ત્યારે ડેરી સંઘનો વિરોધ ચાલે છે, નવી નિમણૂક થઈ છે. તો તમને સિમ્પલ ક્વેશ્ચન પૂછે, એક તરફ જિલ્લા આપ્યા હશે, સામેની સાઈડ ડેરીના નામ આપ્યા હશે. 1 મિનિટ ફ્રેન્ડો, થોડું પાણી પી લો. તો તમને એમ લાગશે કે ઈઝી છે, આવું ના પૂછાય, પરંતુ ઘણી વખત વન લાઈનરના બદલે આખું એક જોડકું પૂછી દે. એક સાઈડ જિલ્લા અને સામેની સાઈડ તે ડેરીના નામ. કેમ? તો અત્યારે જે સિનારીઓ ચાલે છે, જે વિવાદ ચાલે છે, એને લઈને તમારો આ ક્વેશ્ચન ઓફકોર્સ બની શકે છે. બરાબર. એટલા માટે તો હવે શું આવશે? તો મહેસાણા અને પાટણમાં દૂધસાગર ડેરી, ગાંધીનગરમાં મધર ડેરી, પંચમહાલમાં પંચામૃત ડેરી. જેટલા જિલ્લા અને એની મેઇન ડેરી છે એના મેં મસ્ત રીતે તમને આખું ટેબલ બનાવીને આપ્યું છે. એટલે તમારે પરીક્ષામાં પણ એક વખત રીડ જરૂરથી કરજો. અને જો હું તમને એવું માનું છું કે આવો ક્વેશ્ચન આવનારી 2 માંથી એક પરીક્ષામાં ચોક્કસથી હશે. એક સાઈડ જિલ્લા હશે અને એક સાઈડ ડેરીનું નામ હશે. પંચમહાલમાં પંચામૃત ડેરી, સુરતમાં સુમુલ ડેરી, ભરૂચમાં દૂધ ધારા ડેરી, વલસાડમાં વસુધરા ડેરી, આણંદ એટલે અમૂલ, અમૂલ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા, રાઈટ. બોટાદમાં તો મધુસૂદન ડેરી, ભાવનગરમાં માહી અને સર્વોત્તમ ડેરી, રાજકોટમાં ગોપાલ ડેરી, સુરેન્દ્રનગરમાં સુરસાગર ડેરી. તો તમને લાગે છે ને ફ્રેન્ડ્સ કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે? 11 ડેરી છે, 11 જિલ્લા છે. બરાબર. અને જે મહત્વની છે, કચ્છમાં તો કચ્છ જ આવે છે. અમુકમાં ફક્ત ને ફક્ત બનાસ તો બનાસ ડેરી હોય છે. બરાબર. સાબરકાંઠામાં તો સાબર ડેરી. તો જે એઝ યુઝ્યુઅલ જે આવતી હોય છે, જેને પોતાના જિલ્લામાં અને એ જ નામ હોય છે, એ મેં કવર નથી કરી, પરંતુ જે અલગ નામ હોય છે એને કવર કર્યું છે. આપણે ફરીથી એક વખત રિપીટ કરી લઈશું જેથી કરીને તમને યાદ રહી જાય. ચાલો. મહેસાણા અને પાટણમાં દૂધસાગર ડેરી, ગાંધીનગરમાં મધર ડેરી, પંચમહાલમાં પંચામૃત ડેરી, તેવી જ રીતે સુરતમાં સુમુલ ડેરી, ભરૂચમાં દૂધધારા ડેરી, વલસાડમાં વસુંધરા ડેરી, આણંદમાં અમૂલ ડેરી, બોટાદમાં મધુસૂદન ડેરી, ભાવનગરમાં માહી અને સર્વોત્તમ ડેરી, રાજકોટમાં ગોપાલ ડેરી અને સુરેન્દ્રનગરમાં સર્વોત્તમ ડેરી. તો તમારા બધા જ ડેરીના જિલ્લા યાદ રહી ગયા મારી સાથે રિપીટ કરીને ફરીથી? આઈ હોપ કે તમને યાદ હશે. અને યાદ ના હોય તો એક વખત ફરીથી રિવિઝન કરી લેજો, કારણ કે હું માનું છું કે આવનારી પરીક્ષામાં આમાંથી જોડકાના સ્વરૂપે એકાદો પ્રશ્ન ચોક્કસથી આવી જશે. પછી આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં પૂર્વીય વિંગ્સના 4 જહાજ સિંગાપુર યાત્રાએ છે. તેમાં કોનો સમાવેશ થતો નથી? આઈએનએસ સાતપુરા, આઈએનએસ નીલગિરી, આઈએનએસ દિલ્હી, આઈએનએસ શક્તિ. અચ્છા, એક જહાજ મેં લખવાનું રહી ગયું છે, ચોથું કયું છે હું તમને ઓરલી કહી દઈશ, તમારી નોટ્સમાં તમે લખી લેજો. તો કયું નથી એમાં પૂર્વીય વિંગ્સના? તો આઈએનએસ નીલગિરીનો સમાવેશ નથી થતો. બરાબર. તો આઈએનએસ સાતપુડા, આઈએનએસ દિલ્હી, આઈએનએસ શક્તિ અને આઈએનએસ કિલ્ટન એ ચારે જહાજ અત્યારે પૂર્વીય વિંગ્સના જહાજ છે અને સિંગાપુર ગયા છે. બરાબર છે. હવે બંને દેશો વચ્ચે લાંબા ગાળાના નૌસેનાકીય સહયોગને મજબૂત કરાવવાના હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે. આ યાત્રાએ થાય છે. બરાબર. ભારતીય અને સિંગાપુર નૌકાદળ છેલ્લા 30 વર્ષથી મજબૂત સહયોગ દરિયાઈ ક્ષેત્રે વિકસાવ્યો છે. બરાબર છે. હવે તમારે મને એમ કહેવાનું છે, અને કેવું તો દક્ષિણ એશિયાઈ, બરાબર, સાઉથ ઈસ્ટ એશિયન તૈનાતીના ભાગરૂપે આ જહાજ છે. બરાબર. એટલે કે જે એ ઝોન છે કેવો તો સાઉથ ઈસ્ટર્ન ઝોનને સુરક્ષિત મજબૂત કરાવવાનું. કેમ તો ચીન બધે પોતાનો ત્રાસ વર્તાવે છે જગતમાં. બરાબર. જ્યાં જગ્યા મળે છે ત્યાં બધે જ ચીન ત્રાસ વર્તાવે છે અને એમની મોનોપોલી ના વધે એટલા માટે આ સ્ટેપ્સ લેવામાં આવે છે. તો આના ઉપરથી આપણને એ પણ યાદ રાખવું જોઈએ કે ભારત અને સિંગાપુર વચ્ચે એક્સરસાઇઝ યોજાય છે. યસ. કઈ તો સિમ્બેક્સ 1994 થી. અને એ સિવાય આર્મી વચ્ચે બોલ્ડ કુરુક્ષેત્ર. હવે જો તમે યુદ્ધ અભ્યાસ વિવિધ કરતા હોય, કારણ કે જનરલી તમે પીવાયક્યુ જોશો તો જીપીએસસી માં આવે છે, તો તમને એ હું કહી દઉં એક ઇમ્પોર્ટન્ટ ટોપિક.
કે વિવિધ ઓપરેશન જે સરકારે કરેલા છે બીજા દેશમાંથી નાગરિકોને વધારવા માટે. એ વિવિધ યુદ્ધ અભ્યાસ. બે વસ્તુ થઈ ગઈ. અને થર્ડ કયું આવશે? તો થર્ડ છે વિવિધ ઘાટ જે પૂછાય છે. સોરી, વિવિધ જે પાસ છે, બરાબર, એ કયા જિલ્લામાં અથવા તો કયા રાજ્યમાં છે એ ત્રણ તમે એક વખત મારા વિડીયોમાં સ્ટેટિક જીકેમાં જોઈ લેજો. ખરેખર તમને ખૂબ ઉપયોગી થશે અને એમાંથી ક્વેશ્ચન પૂછાય જ છે એની હું તમને ગેરંટી આપું છું કે આ ત્રણ વસ્તુ તમે એક વખત મારા જોઈ લેજો. અને શોર્ટ એન્ડ સ્વીટ છે, બરાબર છે. હવે આજનો લાસ્ટ ક્વેશ્ચન. ભારતની સ્વદેશી રીતે એડફાલ્સી વેક્સિન શેના માટે ડેવલપ કરવામાં આવી છે? હાલમાં જ ભારતની સ્વદેશી વેક્સિન છે આ રહી એડફાલ્સી વેક્સ. શેના માટે છે? ટીબી, મલેરિયા, એચઆઈવી કે ડેન્ગ્યુ? બોલો. ખ્યાલ હોય તો મને ફટફટ કહી દો મારા મિત્રો હાલા. અને તમને વિડીયો ગમતો હોય તો કમેન્ટ પણ કરજો, મિત્રો સાથે શેર પણ કરી લેજો. તો મને પણ ખૂબ ગમશે કે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારા કન્ટેન્ટને શેર કરી રહ્યા છે, રાઈટ? ચાલો, તો આપણે જોઈ લઈશું. શું આવશે આપણો જવાબ? તમને નામ ઉપરથી ખબર પડવી જોઈએ. ફાલસી એટલે મલેરિયા. તો ઓપ્શન બી. શું આવશે? ઓપ્શન બી. હવે ઓપ્શન બી આવી ગયું આપણો જવાબ. હવે કોણે વિકસાવી છે? તો ICMR. બરાબર. હવે ICMR નું તમારે મને ફૂલ ફોર્મ કહેવાનું છે. પરોપજીવી ઉપર કાર્ય કરશે. આ રોગ શેના દ્વારા ફેલાય છે? માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી. બરાબર. હવે મેલેરિયા કેટલા પ્રકારના હોય છે? 5. તો પ્લાઝ્મોડિયમ મેલેરિયા, પ્લાઝ્મોડિયમ વિવેક્સ, પી ઓવેલ એટલે કે પ્લાઝ્મોડિયમ ઓવેલ, પ્લાઝ્મોડિયમ નેલેશી અને પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. તો ફાલ્સીપેરમ એ સૌથી ઘાતક સ્વરૂપ છે અને તમને ખ્યાલ હોવો જોઈએ કે મેલેરિયા એ ઘાતક રોગ છે, બરાબર, જીવલેણ રોગ છે. સાઉથ આફ્રિકાના ઘણા બધા દેશોમાં મેલેરિયાથી મૃત્યુનું પ્રમાણ વધારે છે, બરાબર છે. મેલેરિયા માટેની કોઈ વેક્સિન છે? તો હા, સાઉથ આફ્રિકામાં WHO માન્યતા પ્રાપ્ત R21 RTS અથવા તો મેટ્રિક્સ એ માન્યતા પ્રાપ્ત રસી છે, વેક્સિન છે મેલેરિયાની. અને આ ક્વેશ્ચન પ્રીવાયક્યુમાં પૂછાયેલો છે કે નીચેનામાંથી મેલેરિયાની રસી કઈ છે? અથવા તો હાલમાં તાજેતરમાં ઘણા દેશે મેલેરિયાની રસીને એપ્રુવ કરેલી છે, WHO દ્વારા એપ્રુવ આ વ્યક્તિઓને આપવામાં આવશે. કયા દેશમાં? રાઈટ. તો એ વખતે ઘાનાને શરૂ થયું હતું, કારણ કે આફ્રિકન કન્ટ્રીઝમાં મલેરિયા વધારે જોવા મળે છે. અને એટલે જ કહું છું કે આ ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો બિલકુલ પણ વેસ્ટ ના કરતા, બરાબર. હવે તમારે મને એમ કહેવાનું છે, તમને ખબર છે અચ્છા, હવે આપણે જે આ ખોટું લખાઈ ગયું છે ફ્રેન્ડ્સ. 24 એપ્રિલ નહીં આવે, 25 એપ્રિલ આવશે. વિશ્વ મેલેરિયા દિવસ 25 એપ્રિલ આવશે. 24 એપ્રિલે ટીબી, 24 માર્ચ ટીબી ડે દિવસ હોય છે, બરાબર. હવે મેલેરિયાના 5 પ્રકાર જોઈ લીધા. હવે તમને ખ્યાલ છે કે 2024માં વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO ભારતને હાઈ બર્ડન ટુ હાઈ ઇમ્પેક્ટ જૂથમાંથી મેલેરિયાના કારણે બહાર નીકાળ્યું છે. તો આ એક મેલેરિયા ફ્રી થવા તરફ એક સ્ટેપ કહેવામાં આવે છે. હાઈ બર્ડન ટુ હાઈ ઇમ્પેક્ટ લિસ્ટમાંથી બહાર નીકળવું એટલે એક કોઈ પણ બીમારીમાંથી આપણે એક બહાર નીકળવાનું એક સ્ટેપ છે. જેમ કે અત્યારે હાલ ભારત કયા રોગ મુક્ત જાહેર કર્યું છે? ટ્રેકોમા ફ્રી છે. તો એ પણ યાદ રાખજો. ત્રીજો એશિયન દેશ છે, બરાબર છે. એ પણ તમારે યાદ રાખવું પડશે. ને આવનારી પરીક્ષામાં આ ક્વેશ્ચન હશે કે કયા નંબરનો દેશ છે અથવા તો કઈ બીમારીથી ભારતને મુક્ત જાહેર કર્યું છે? તો ટેકોમા ફ્રી, બરાબર. મેલેરિયા ફ્રી હાલ 44 દેશો છે કે જે મેલેરિયા ફ્રી છે, બરાબર. અત્યારે હાલ મેલેરિયા ફ્રી 44 દેશો છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. હવે
25 એપ્રિલ તો કયો દિવસ ઉજવવામાં આવે છે? તો મેલેરિયા. 24 એપ્રિલ નથી ફ્રેન્ડ્સ, યાદ રાખજો, રોંગ ટાઈપિંગ થયું છે. 25 એપ્રિલે મેલેરિયા દિવસ હોય છે. તો 24 તારીખ લખી છે. 24 માર્ચ ટીબી ડે. 24 માર્ચ ટીબી ડે. એઇડ્સ ડે તો 1 ડિસેમ્બર. તો તમારા સાથે સાથે મેં તમને ડેઝ પણ કરાવી દીધા. ઘણી વખત ડેઝ જોડકામાં પૂછી લે તો તમને આવડવું જોઈએ. બરાબર છે. હવે આપણે આજનો પ્રશ્ન જોઈ લઈશું. શું છે આજનો પ્રશ્ન? ગોચા પર્વ ભારતના કયા રાજ્યમાં પારંપરિક રૂપથી ઉજવાય છે? ઝારખંડ, છત્તીસગઢ અને ઝારખંડ. ગોચા પર્વ. તો અહીં આપણો જવાબ શું આવશે? આપણો જવાબ આવશે ઓપ્શન 1, છત્તીસગઢ. ક્યાં ઉજવાય છે? છત્તીસગઢ. ક્યાં ઉજવાય છે? છત્તીસગઢ. બરાબર. ગોચા પર્વ એટલે છત્તીસગઢમાં ઉજવાતો પર્વ છે. રથયાત્રાના દિવસે ઉજવાય છે અને એક ધાર્મિક પર્વ છે. બરાબર છે. તો તમારું જેટલા પણ ડાઉટ્સ હતા એ ક્લિયર થઈ ગયા ફ્રેન્ડ્સ. હવે તમને કોઈ બીજા ટોપિક પર વિડીયો જોઈતો હોય તો પ્લીઝ મને કમેન્ટ કરજો. હું આનાથી બધા ટ્રાય કરીને તમને એ વિડીયો માટે પ્રોવાઈડ કરીશ. અને હા, બીજી એક સૂચના કે મેં જે મોદીની, આપણા વડાપ્રધાન શ્રીની જે 5 દેશોની મુલાકાત લીધી છે, તો એના માટે પણ મેં એક મસ્ત મજાનો કન્ટેન્ટ બનાવેલું છે. જો તમને એ જોઈતો હોય તો નીચે મને કમેન્ટ બોક્સમાં યસ કરી દેજો. 5 દેશોની મુલાકાત કરી છે અને 5 દેશો સાથે કયા કરાર કરવામાં આવ્યા છે એની મસ્ત મજાની માહિતી છે, જે લગભગ 10 થી 12 મિનિટમાં તમારું કવર થઈ જશે. અને એકદમ ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે. કોઈ જાતની એક્સ્ટ્રા તમને હું સલાહ નહીં આપું, કારણ કે મને ખબર છે તમે સો સિરિયસલી પ્રિપેરેશન કરનારા વિદ્યાર્થી મિત્રો છો. તો તમે તમારી રીતે જ કરી લેશો. મને તમને મોટિવ તો ઠીક છે, ઘણા લોકો મોટિવેશનના નામે ઇરિટેટ કરતા હોય એવી રીતે લેક્ચર આપતા હોય છે, જે પોતે કદી એક્ઝામ આપવા પણ નહીં બેઠા હોય. બરાબર છે. સો આપણે એવું નહીં કરીએ. તો તમારે જો એ 5 નેશન વિઝિટ્સ જોઈતી હોય તો મને કમેન્ટ જરૂરથી કરજો કે યસ. બરાબર. તો ચલો ફ્રેન્ડ્સ, હવે આજ માટે આપણે આટલું જ રાખીશું. અને એક રિક્વેસ્ટ કે વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મારી ચેનલને, જેથી કરીને મને પણ તમારા માટે વિડીયો બનાવવાની મજા આવે. Okay friends, then bye friends and thank you for watching my video. Have a good day.